નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજનો વિડીયો આપણે તલાટીની પરીક્ષા માટે મોડલ પેપર નંબર 1 રજૂ કરી છે। આપણે એમાં 1 થી 100 પ્રશ્ન હશે જે તમારી પરીક્ષા માટે અગત્યના બની રહેશે। તો પ્રશ્ન પહેલો છે, કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા? તેમાં આવે છે કવિ દલપતરામના। બીજો પ્રશ્ન, ખમ્મા વીરાને જાઉં વાલણી રે લોલ ની રચના કોણે કરી છે? તે છે કવિ બોટાદકર। પ્રશ્ન ત્રીજો, જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની આ કાવ્યના રચયિતા કોણ છે? તે છે રમેશ ગુપ્તા। પ્રશ્ન ચોથો, ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી તરીકે નવાજ્યા હતા? તે છે કાકા સાહેબ કાલેલકરને। પ્રશ્ન પાંચમો, ચકોરનું નામ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે? તે છે કાર્ટૂન સાથે। પ્રશ્ન છઠ્ઠો, ભારતના શેક્સપિયર તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે? તે છે કાલિદાસ। પ્રશ્ન સાતમો, કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તેને શું કહેવાય છે? એને કહે છે યતિ। આઠમો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી? તે તો કાળચક્ર। નવમો પ્રશ્ન, ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે આ કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે તો એ કવિ છે ચીનુ મોદી। પ્રશ્ન 10, ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે? તે છે ખબરદાર। પ્રશ્ન 11, ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાન, મિથુન, કચ્છી દેવયાની એ કયો પ્રકાર કહેવાય છે? એ કહેવાય છે ખંડ કાવ્ય છે બધા। પ્રશ્ન 12, અતિજ્ઞાનના રચયિતા કવિ કાંત છે આ અતિજ્ઞાન શું છે? તો એ છે ખંડ કાવ્ય। 13મો પ્રશ્ન, ઉગી જવાના શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ રચિત એ છે ગઝલ। 14મો પ્રશ્ન, ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિના પતન સુધી આ કાવ્ય પંક્તિ કોની છે? એ છે ગણી દહીવાલાની। પ્રશ્ન 15, દિવસો જુદાઈના જાય છે આ પંક્તિના રચયિતા કોણ છે? તો એ છે ગની દહીવાલા। પ્રશ્ન 16, દયારામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે? તો એ છે ગરબી। પ્રશ્ન 17, બાળકોની મૂછાળીમાં કોને માટે વપરાયેલ છે? તો એ છે ગીજુભાઈ બધેકા માટે। પ્રશ્ન 18, ગીતા ધર્મ કોની છે? તો એ છે સ્વામી આનંદની। પ્રશ્ન 19, હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિધાનસભાનું મૂળ નામ શું હતું? એ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી। પ્રશ્ન 20, ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? એ છે ગુજરાત વિદ્યાપીઠનું। પ્રશ્ન 21, રણજીત રામ સુવર્ણચંદ્રક કોના એનાયત કરે છે? તો ગુજરાત સાહિત્ય સભામાં એનાયત કરવામાં આવે છે। પ્રશ્ન 22, કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે? તે છે ગુજરાત સાહિત્ય પરિષદો। પ્રશ્ન 23, દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે? તે છે ગુણવંત શાહ। પ્રશ્ન 24, અખોવન કૃતિ કોની છે? તે છે ગુણવંત રાય આચાર્યની। પ્રશ્ન 25, ગુજરાતની પ્રથમ નવલકથા સરસ્વતીચંદ્ર કોના દ્વારા રચવામાં આવેલ હતી? તે છે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા। પ્રશ્ન 26, આજ રે સપનામાં કાવ્યમાં જેઠની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તે છે ઘમર વલોણા સાથે। પ્રશ્ન 27, પેરાલિસિસ નવલકથા કયા લેખકની છે? તે ચંદ્રકાંત બક્ષીની છે। પ્રશ્ન 28, તપસ્વી સારસ્વતના પાઠકના લેખક કોણ છે? તે છે ચંદ્રકાંત શેઠ। પ્રશ્ન 29, આગગાડીના રચયિતા કોણ છે? તે છે ચંદ્રવદન મહેતા। પ્રશ્ન 30,
કયા સાહિત્યકારનું તકલ્લુસ ચંદા મામા છે? તો છે ચંદ્રવદન મહેતાનું. 31. ઈર્ષાદ કયા લેખકનું ઉપનામ છે? તો છે ચીનુ મોદી. પ્રશ્ન 32. વ્યવહાર અને પરમાર્થ પાઠનો પ્રકાર લખો. તો છે ચિંતનાત્મક નિબંધ. પ્રશ્ન 33. કોનું તકલ્લુસ માય ડિયર જયું છે? તો છે જયંતીલાલ ગોહેલનું. પ્રશ્ન 34. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર? આ કોની પ્રસિદ્ધ પંક્તિ છે? એ છે જયંત માતરીની. પ્રશ્ન 35. બ્રેડ લેબર શબ્દનો ગાંધીજીએ શું અનુવાદ કર્યો છે? તો છે જાત મહેનત. પ્રશ્ન 36. 30 ગુણ્યા 3 વત્તા 3 ભાગ્યા 15 પ્લસ 12 માઇનસ 8 એટલે કેટલા થશે? 10 થશે. 37માં આપેલમાં જે છે એની સાદુરૂપ આપતા 4 જવાબ મળે છે. પ્રશ્ન 38. સમય સંખ્યા ગણ કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવે છે? તો સમય સંખ્યા દર્શાવે છે ક્યુ વડે, કેપિટલ ક્યુ. પ્રશ્ન 39. એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 360 થાય તો એ સંખ્યા કઈ છે? તો એ છે 60. પ્રશ્ન 40. કોઈ એક સંખ્યામાંથી તે જ સંખ્યાના 3/4 બાદ કરતા 163 મળે તો તે સંખ્યા કઈ છે? તો છે 652. પ્રશ્ન 41. 5 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 400 છે તો તે સંખ્યાઓમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરતા મળતી સંખ્યાની અડધી કરતાં કેટલી સંખ્યા મળે? તે હશે જવાબ 80. પ્રશ્ન 42. 15 અને 20નો ગુસા 5 હોય તો લસા કેટલો થશે? તો 15 × 30 ને એનો ગુસા જો 5 હોય તો એનો 2નો લસો થશે 60. પ્રશ્ન 43. બે સંખ્યાઓના લસા 48 છે. જો બંને સંખ્યાઓ 2/3ના ગુણોત્તરમાં હોય તો બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો એ થશે 40. પ્રશ્ન 44. 560ના કેટલા ટકા બરાબર 168 થાય? તો એ થશે 30%. પ્રશ્ન 45. 80ના 5% નાય 50% એટલે 2. પ્રશ્ન 46. ₹600ની ઘડિયાળ ₹750 વેચતા કેટલા ટકા નફો થાય? તો તે 25%. પ્રશ્ન 47. એક સાયકલની છાપેલ કિંમત 1560 અને તેના પર લેવાતો વેચાણ દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે? તો એ થશે ₹78. પ્રશ્ન 48. 5 સંખ્યાઓનો સરેરાશ 9 છે તો 5માંથી 3 સંખ્યાનો સરેરાશ 7 છે તો અન્ય 2 સંખ્યાનો સરેરાશ કેટલી થશે? તો એ થશે 12. પ્રશ્ન 49. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમર સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલાં તેની સરેરાશ ઉંમર કેટલા વર્ષ હશે? તો એ છે 5. પ્રશ્ન 50. 7, 10, 16, 20, 27નો મધ્યક શું થશે? તો એ થશે 16 વચ્ચેની સંખ્યા. પ્રશ્ન 51. ખાલી જગ્યા ધ ગર્લ વોઝ સિલેક્ટ ફોર નેશનલ સ્કોલરશિપ તો વન ઓફ. પ્રશ્ન 52. એ લાઈફ હિસ્ટ્રી ઓફ પર્સન રાઇટન બાય હિમસેલ્ફ ઇઝ તેમાં આવશે ઓટોબાયોગ્રાફી. બરાબર. પ્રશ્ન 53. ફાઇન્ડ આઉટ ધ રોંગ પેર ખોટો જોડ જેવાનું છે તો ફોટોસનું ફોટોઇસ બહુવચન ખોટું છે. પ્રશ્ન 54. સ્પોકન ઓફ ડન વિધાઉટ પ્રિપેરેશન તો એમેચ્યોર. પ્રશ્ન 55. ઇફ સી હેડ વર્ક હેડ સી તો વુડ હેવ બીન ઇલેક્ટેડ તો ઇલેક્શન. વિલનું ભૂતકાળનું રૂપ આપણું છે. બરાબર. તો વુડ હી બીન ઇલેક્ટેડ. પ્રશ્ન 56. ધ ટીચર મેડ ધ નોટી બોય તેમાં આવશે ટીપ-ટૂપ. પ્રશ્ન 57. ગીવ સાયમેન્ટેન્સ ઓફ આસિયા આનું સાયમેન્ટેન્સ શું થશે? ક્લાઇમ. પ્રશ્ન 58. ધેર બ્લેન્ક એ લોટ ઓફ પીપલ આર ઓવર
પાર્ટી યસ્ટરડે, તો આવશે વેર. પ્રશ્ન 59, ખાલી જગ્યા યુ રીડ ધ મોર યુ વિલ લર્ન, તો ધ મોર બ્લેન્કમાં આવશે. 60મું, ડોન્ટ ગો ટુ નિયર ધ એજ, નિયર પાસેની, ધાર પાસે. 61નું, ખાલી જગ્યા આઈ વોઝ ટાયર્ડ, આઈ મેનેજ ટુ ફિનિશ એ વર્ક, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ધ બ્લેન્ક, તો આવશે ઓલ થ્રુ. પ્રશ્ન 62, નેવર ઓફ ધ બિસ્કિટ યુ ગેવ મી, ખાલી જગ્યા ચોકલેટ ચિપ્સ, તો આવશે કોન્ટેન. પ્રશ્ન 63, ખાલી જગ્યા ટુ ધ વ્હાઇટ રન ઓફ કચ્છ રિસન્ટલી, તો હેવ યુ એવર બીન, ક્વેશ્ચન છે બરાબર એટલે. પ્રશ્ન 64, કૌશિકભાઈ ખાલી જગ્યા એ ગ્રેન મર્ચન્ટ, તો ઇઝ, કૌશિકભાઈ ઇઝ એ. 65મું, ફાઇન્ડ ધ એડજેક્ટિવ ઇન ધ ગિવન સેન્ટેન્સ, ધ સ્વીટ એપલ વોઝ પરચેસ્ડ બાય માય ફાધર, તો એમ છે સ્વીટ, એ એડજેક્ટિવ છે. પ્રશ્ન 66, ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલ છે, તો કુલ આવેલ છે 33. પ્રશ્ન 67, 2 ઓક્ટોબર 1997ના રોજ કુલ કેટલા નવા જિલ્લાની રચના કરવામાં આવી, તો 5 આવશે. પ્રશ્ન 68, ઈસવીસન 2000માં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી કયા નવા જિલ્લાની રચના કરાઈ હતી, તો છે પાટણ. પ્રશ્ન 69, મહાગુજરાત પરિષદના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા, તો છે હિંમતલાલ શુક્લા. પ્રશ્ન 70, નીચેના પૈકી કોની પ્રેરણાથી મહાગુજરાત પરિષદની રચના થઈ હતી, તો છે ભાઈ કાકાની. પ્રશ્ન 71, મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા, તો છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 72, મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તે છે કસ્તુરભાઈ લાલભાઈ. પ્રશ્ન 73, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા, તે છે જસ્ટિસ ફઝલ અલી. પ્રશ્ન 74, શહીદ સ્મારક માટેના જેલ ભરો આંદોલન શરૂઆત કઈ તારીખથી થઈ હતી, તો 17/8/1958થી. પ્રશ્ન 75, રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી, ઈસવીસન 1953માં. પ્રશ્ન 76, કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે, તો છે મહી નદી પર. પ્રશ્ન 77, કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે, તો છે ફ્લેમિંગો. પ્રશ્ન 78, કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે, તો છે કોપલીની ખાડીમાં. પ્રશ્ન 79, ક્વાંટ મેળો કયા જિલ્લામાં ભરાય છે, તો છે છોટા ઉદેપુરમાં. પ્રશ્ન 80, ગુજરાતના કયા પર્વતોનો આકાર સુતેલા શિવના મુખ જેવો છે, તો છે ગિરનાર. પ્રશ્ન 81, ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે, તો છે ભાલિયા ઘઉં. પ્રશ્ન 82, ગુજરાતના સંખેડાનું લાકડા પરની કારીગીરીનું કયું કામ પ્રખ્યાત છે, તો છે ખરાદી કામ. પ્રશ્ન 83, ગુજરાતમાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું, તો છે દીવ. પ્રશ્ન 84, આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે, તો ગીરની તળેટીમાં. પ્રશ્ન 85, ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલ છે, તે કલોલમાં આવેલ છે. પ્રશ્ન 86, કયા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે, હીરા ઘસવાના. પ્રશ્ન 87, ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે, તે છે નવસારી. પ્રશ્ન 88, ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો, તે છે ભરૂચ. પ્રશ્ન 89, ગુજરાતના કયા સ્થળે શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે, તે છે નલિયામાં. પ્રશ્ન 90, ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે, તો છે અરવલ્લીની પર્વતમાળા. પ્રશ્ન 91,
ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે? તો છે કોલક. પ્રશ્ન 92. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો છે દમણગંગા. પ્રશ્ન 93. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુક્ત ગણાય છે? તો છે ભાદર. પ્રશ્ન 94. ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલ છે? જવાબ છે જામનગરમાં. પ્રશ્ન 95. ગુજરાતનું કયું બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? તો છે સુરત. પ્રશ્ન 96. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? તો છે અમદાવાદ. પ્રશ્ન 97. ગુજરાતનું સૌથી વધુ મંદિરોવાળું શહેર કયું છે? તો છે પાલીતાણા. પ્રશ્ન 98. ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો છે ઊંઝા. પ્રશ્ન 99. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલ છે? તે છે કેવડિયા કોલોનીમાં. પ્રશ્ન 100. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો છે ટીપણી નૃત્ય. તો આ હતા તલાટીની પરીક્ષા માટેનું અગત્યનું મોડલ પેપર 1. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.